સવારની ભાગદોડ માટે ઝટપટ પૂરા ઘર માટે બની જાય એવો નવો નાસ્તો તો આપણે ઇન્સ્ટન્ટ પૌવાના ઉત્તપમ બનાવીશું. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આપણે 1 કપ પૌવા, 1 કપ રવો અને એમાં દહીં ઉમેરી જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરી મિક્સ કરી બેટરને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાકભાજી તમારા પાસે જે પણ હોય એ ચોપ કરી તમારે લઈ લેવાના. થોડા તેલમાં બધા શાકભાજીને મીઠા સાથે એકદમ સારી રીતે સાતળી લેવાના. એમાં ચાટ મસાલો, ધાણા જીરું પાવડર ને થોડું અમથું લાલ મરચું પાવડર ઉમેરીશું. બેટરને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થાય એટલે મિક્સર જારમાં ઉમેરી લીલા મરચાં સાથે આપણે એને થોડું આ રીતે વાટી લઈશું. હવે એમાં મીઠું, ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી અને બેટરને આપણે તવા પર આ રીતે નાના નાના ઉત્તપમ બનાવીશું. અને એના પર આપણે સ્ટફિંગ અને થોડા લીલા ધાણા, તલ આ રીતે છાંટી અને બીજી સાઈડથી તેલ આ રીતે તમારે ડ્રીઝલ કરી અને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દેવાનું. તો તૈયાર છે. નાળિયેરની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો.